विद्यार्थी भाईओ बहनों, भारत अकादमीना डिजिटल प्लेटफॉर्म पर हूँ सिद्धार्थ गोहेल आप सर्व विद्यार्थी मित्रों खूब खूब हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, जो टेस्ट सीरीज चली रही है सचिवालयनी, खूब सारा एवा अने सचोट प्रश्नों जे एक्जाम में काम में आवाना छे आपणे एनी चर्चा आपणे करीए छीए। जो घणा बधा पब्लिकेशननी अंदर के जे कोई पेपर प्रश्नपत्र सेट एक्जाम आवशे त्यारे बहार पड़शे, तो विद्यार्थी मित्रों एनी अंदर प्रश्नों लेवल जे छे ए एक्जामना लेवल करता केवुं होय छे तो के वधारे होय छे। तो एमां दोरवाई जईने के एटલું બધું આપણે વાંચવાની જરૂર નથી, સમજાય છે। આપણા લેવલની જે પરીક્ષા છે એ લેવલનું જ આપણે વાંચવાનું છે। તમે 5 પેપર આપી દીધા છે, તમને ખબર છે કે પ્રશ્નનું લેવલ જે છે એ આવું જ રહેશે, સમજાય છે। આનાથી વિશેષ પ્રશ્નો હોઈ શકે નહીં ક્લાસ 3 ની અંદર, તો ખોટી ગાંડી મહેનત કરવાની જરૂર નથી। પ્રશ્નપત્ર 5 વિદ્યાર્થી મિત્રો એટલે એમ કહેવાય કે ગુજરાતીનો જે વિષય જે છે એના 25 પ્રશ્નો જે છે એ કંઈક આવી રીતે પૂછેલા હતા, જેનું આપણે આજે ડીપ સોલ્યુશન જે છે એ કરવા જઈએ છીએ। તો ગુજરાતી પેપર નંબર 5 જે છે એ જોઈએ કેવા કેવા પ્રશ્નો જે છે એ પૂછેલા છે। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન આવે છે આપણી સમક્ષ કે વર કન્યા પરણવા બેસે તે જગ્યાને શું કહેવામાં આવે છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવવાનો છે કે વર અને કન્યા પરણવા બેસે તે જગ્યાને છે એ શું કહેવામાં આવે છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ। ઓપ્શન એ છે માયરું, ઓપ્શન બી લગ્ન સ્થળ, ઓપ્શન સી ચોળી અને ઓપ્શન ડી ઉતરાડ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સાચો જવાબ જે છે એ શું આવશે? માયરું। વર અને કન્યા પરણવા બેસે જે જગ્યા ઉપર એને શું કહેવામાં આવે છે? માયરું કહેવામાં આવે છે। ક્લિયર છે એટલો આન્સર? સરસ। ચલો નેક્સ્ટ જોઈએ। સમાનાર્થી શબ્દ છે તમારે જણાવવાનો છે। વાર્ધક્ય, વાર્ધક્યનો સમાનાર્થી શું થાય છે? ઓપ્શન એ છે વડપણ, બરાબર છે। ઓપ્શન બી છે ઘડપણ, ઓપ્શન સી છે વૃદ્ધિ અને ઓપ્શન ડી છે એકાકી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાર્ધક્યનો સમાનાર્થી શબ્દ છે એ તમને એક્ઝામમાં પૂછેલો છે પેપર સિરીઝની અંદર। વાર્ધક્ય એટલે શું થાય? ઘડપણ છે એ થાય, જેને આપણે શું કહીએ છીએ? વૃદ્ધ કહીએ છીએ અથવા તો વૃદ્ધાવસ્થા પણ છે એ કહીએ છીએ, બરાબર છે। તો ઘડપણ થઈ ગયા, મોટી ઉંમર થઈ ગઈ હોય એને શું કહેવાય? વાર્ધક્ય છે એ કહેવામાં આવે, વૃદ્ધ કહેવાય, વૃદ્ધાવસ્થા કહેવાય। ક્લિયર છે એટલી બાબત? સંન્યાસ અવસ્થા પણ કહી શકાય આપણે। ક્લિયર છે? તો યાદ રાખશું, વાર્ધક્યનો સમાનાર્થી શું છે? ઘડપણ। ચલો નેક્સ્ટ। પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સાવરણાથી એણે ચોક એટલે કે ઘરની આગળનો જે ચોક પડતો હોય, બરાબર છે, એ વાળી નાખ્યો। વાક્યમાં કયો અનુગ જે છે એ વપરાયેલો છે, કયો અનુગ જે છે એ લાગેલો છે, તમારે જણાવવાનું છે। વાક્ય કંઈક આવું છે, સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો। ઓપ્શન એ છે એણે, ઓપ્શન બી છે ચોક, ઓપ્શન સી છે થી અને ઓપ્શન ડી આપેલામાંથી એક પણ નહીં। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં મેં તમને આગળના ઘણા બધા પેપરની અંદર સમજાવેલું છે કે આ અનુગ જે છે એ કોને કહેવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો, અનુગ જે છે એ ક્યારેય એકલો લખાતો નથી, હંમેશા શબ્દથી જોડાઈને લખાય છે। એટલું યાદ રાખો તો પણ આપણને આઈડિયા આવી જાય કે અનુગ જે છે, આપણે પૂછ્યું વાક્યમાં અનુગ છે એ ગોતવાનો છે, કયો વપરાયેલો છે। તો અનુગ ક્યારેય એકલો લખાતો નથી, એટલે કે
શબ્દથી સ્પેસ મારીને અલગ છે એ લખાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અનુક કોને કહેવાય? તો કે હંમેશા શબ્દની સાથે જોડાઈને લખાય છે, ક્યારેય એ અલગ લખાતો નથી. તો જોઈ લો અહીંયા વાક્યમાં કયો અનુક વપરાયેલો છે? સાવરણાથી. અહીંયા જે થી તમે જોઈ શકો છો, આ થી જે છે એ સાવરણાની સાથે છે એ જોડાયેલો છે. એણે ચોક વાળી નાખ્યો, બીજો તો કોઈ એવો પ્રત્યય છે નહીં. તો આપણો કરેક્ટ આન્સર જે છે વિદ્યાર્થી મિત્રો એ કયો બનશે? અહીંયા થી જે છે એ બની જશે. ક્લિયર છે એટલી બાબત? યાદ રાખશું, અનુક ક્યારેય એકલો લખાતો નથી, હંમેશા વાક્ય શબ્દની સાથે છે એ હંમેશા જોડાયેલો રહેશે. તો એને શું કહેવામાં આવે છે? અનુક છે એ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ. ઉચ્છંગ એટલે શું? બરાબર છે. તો ઓપ્શન એ છે ખોળો, ઓપ્શન બી છે મૃહુલ, ઓપ્શન સી છે ઘડો અને ઓપ્શન ડી છે પુષ્કળ. વિદ્યાર્થી મિત્રો અહીં તમને શું પૂછ્યું છે? ઉચ્છંગ. ઉચ્છંગ એટલે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું, આપણે સીધું જ યાદ રાખવાનું છે. ઉચ્છંગ એટલે શું થાય? ખોળો. બરાબર છે. આપણે માતા નાના હોય ત્યારે માતાના ખોળામાં છે એ બેસી જતા હોઈએ છીએ. બરાબર છે. વાલ કરવા, ઘરમાં કોઈ મોટું સભ્ય હોય તો ખોળામાં બેસાડે. એ યસ, એ ખોળો. એને શું કહેવામાં આવે છે? તો કે ઉચ્છંગ જે છે એ કહેવામાં આવે છે. ઉચ્છંગ એટલે શું થાય? યાદ રાખશો આપણે, ઉચ્છંગ એટલે ખોળો. બરાબર છે. ચલો નેક્સ્ટ. ગુજરાતી ભાષામાં વાક્ય રચનાનો યોગ્ય ક્રમ તમારે છે એ જણાવવાનો છે. ગુજરાતી ભાષામાં વાક્ય જે છે એ કઈ પેટર્નની અંદર છે એ લખાય છે, તો એ તમારે સમજવું પડે. વિદ્યાર્થી મિત્રો આ મેથડનો પ્રશ્ન છે. આવા જ પ્રશ્નો જે છે એ અંગ્રેજી તમે ગ્રામર જાણે ભણતા હો છો ત્યારે અંગ્રેજી ગ્રામરના પણ પ્રશ્નો જે છે એ આવી જ કંઈક મેથડના છે એ પૂછવામાં આવે છે. તો સૌથી પહેલાં સમજી લઈએ આપણે. બરાબર છે. સૌથી પહેલાં આપણે સમજશું ઇંગ્લિશ, એટલે તમારા ડાઉટ ક્લિયર થઈ જાય, અને ત્યારબાદ આપણે ચર્ચા કરશું ગુજરાતીની. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ જે છે એની અંદર સૌથી પહેલાં શું આવશે? તો કે સબ્જેક્ટ. એટલે શું થયું? તો કે સૌથી પહેલું સ્થાન કોનું હોય? કર્તાનું હોય. પ્લસ શું આવશે? વર્બ. બરાબર છે. જેને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદ. અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ્સ. બરાબર છે. જેને આપણે શું કહીએ છીએ? કર્મ. અને ત્યારબાદ આવે અધર વર્ડ્સ, એટલે કે અન્ય શબ્દો. આ હોય ભી અને નો પણ હોય. બરાબર છે. આ હોઈ બી શકે અને નો બી હોઈ શકે વાક્યની અંદર. તો શું અંગ્રેજીનો ક્રમ શું છે? સૌથી પહેલાં કર્તા હોય, પછી ક્રિયાપદ હોય અને કર્મ હોય. તો શું આવી જ પેટર્ન ગુજરાતીમાં છે? આ જ પેટર્ન જે તમને બોર્ડ ઉપર દેખાય એ ગુજરાતીમાં છે. આપણને આ જ યાદ રાખેલું છે આપણે, કેમ કે અંગ્રેજી આપણે જ્યારે કાળ આપણા બેઝિક જે ટેન્સ જે છે એ આપણા વીક છે, તો આપણે ગુજરાતી સાથે જ યાદ રાખવાના છીએ. કર્તા, ક્રિયાપદને કર્મ આમ જ યાદ રાખીએ છીએ, અને અહીંયા માર્ક જે છે એ ખોટો પડી જાય છે. બરાબર. ગુજરાતીની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે પેટર્ન? ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીની અંદર સૌથી પહેલા શું આવે છે? કર્તા. બરાબર છે. ક્રિયાનો કરનાર જેને કહેવામાં આવે છે. ત્યાર પછી ક્રિયાપદ નથી આવતું. શું આવે છે? તો કે કર્મ છે એ આવે છે. અને ત્યાર પછી શું આવે છે? તો કે ક્રિયાપદ. આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. રેડી? ગુજરાતીની અંદર ક્રમ આ છે. સૌથી પહેલા કર્તા આવશે, ત્યારબાદ કર્મ આવશે, અને ત્યારબાદ ત્રીજા સ્થાને શું આવશે? તો કે ક્રિયાપદ. જ્યારે અંગ્રેજીની અંદર શું આવશે? સૌથી પહેલા કર્તા, ક્રિયાપદ અને ત્રીજા નંબર ઉપર કર્મ છે એ આવશે. ક્લિયર છે? એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, એટલે એક્ઝેક્ટ મગજની અંદર છે એ બેસી જાય આપણને. હિરલ રીડ્સ એ બુક. તો જો હિરલ જે છે એ શું થયું? તો કે કર્તા થયું. રીડ્સ એ શું થયું? તો કે ક્રિયાપદ થયું. અને એ બુક એ શું થયું? તો કે કર્મ થયું. બરાબર છે. ક્રિયા કઈ છે? તો કે વાંચવાની છે, તો ક્રિયાપદ થઈ ગયું. શું વાંચે છે? તો કે શુંથી પૂછશું આપણે?
ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછશું તો આપણને શું મળે? કર્મ છે એ મળશે. તો એ પુસ્તક વાંચે છે, બરાબર છે. અધરવડ કોઈ આપેલો છે નહીં. મેં કીધું હોઈ બી શકે, નો બી હોઈ શકે. રેડી? એવી રીતે અહીંયા ચર્ચા કરીએ આપણે. તો હિરલ પુસ્તક વાંચે છે. આ જ સેન્ટેન્સ આપણે અહીંયા લખ્યું છે. રેડી? તો સૌથી પહેલા શું આવ્યું? કર્તા આવ્યું. કર્તા કોણ છે? હિરલ. કર્મ આવ્યું. કર્મ શું છે? પુસ્તક. પુસ્તક છે એ કોઈ ક્રિયા નથી, બરાબર છે. એ શું છે? કર્મ છે. ક્રિયા કઈ છે? તો કે વાંચવાની છે. ક્લિયર છે? તો એ શું મળે છે આપણને? ક્રિયાપદ. તો આટલું યાદ રાખવાનું છે કે ગુજરાતીની અંદર ક્રમ વિદ્યાર્થી મિત્રો કયો છે? કર્તા પહેલા આવશે, પછી કર્મ આવશે અને પછી આવશે ક્રિયાપદ. ક્લિયર છે? તો હવે ઓપ્શન ઉપરથી તમને તરત આઈડિયા આવી જશે કે કયો સાચો અને યોગ્ય જવાબ છે આપણો રહેશે. ઓપ્શન હવે વાંચતા જઈએ. કર્તા, કર્મ અને ક્રિયાપદ. કર્તા, કર્મ અને ક્રિયાપદ, બરાબર છે. ત્યારબાદ ચેક કરી લઈએ. ક્રિયાપદ સૌથી પહેલા આવશે? નહીં આવે, બરાબર છે. ક્રિયાપદ સૌથી પહેલા આવતું હોય તો એ કયું વાક્ય બની જાય? તો કે આજ્ઞાર્થ વાક્ય છે એ બની જાય, બરાબર. કર્તા, ક્રિયાપદ અને કર્મ, કઈ પેટર્નનું છે આ વાક્ય? કર્તા, ક્રિયાપદ અને કર્મ. સાચું છે ખરી, પણ ગુજરાતીની જગ્યાએ અહીંયા કઈનો પેપર હોય? ઇંગ્લિશનો પેપર આપણને પૂછેલો હોય અને કીધું હોય કે યોગ્ય વાક્ય રચનાનો ક્રમ જણાવો, તો આ જવાબ છે એ સાચો પડે. પણ આપણે અત્યારે ચાલે જ કયો વિષય? તો કે ગુજરાતી ચાલે છે. તો આ આન્સર આપણો રોંગ રહેશે. કર્મ, ક્રિયાપદ અને કર્તા. તો આ વાક્ય રચના જે છે એ ઇંગ્લિશમાં તે પણ કેવી બની જાય? પેસિવ છે એ બની જાય. ઇંગ્લિશની અંદર જ પેસિવ વાક્ય રચના બનાવી દો તો સૌથી પહેલા કર્મ જે છે એ ક્યાં આવી આવે? આગળ આવી આવે. ક્રિયાપદનું સ્થાન છે એ વચ્ચે ને વચ્ચે જ રહે અને કર્તા જે હોય ક્યાં આવ્યો જાય? છેલ્લે. જો આ વાક્ય જે છે, બરાબર છે. તો બુક જે છે એ ક્યાં આવી આવશે? આગળ આવી આવશે, બરાબર છે. રીડ જે છે એમાંથી એસ નીકળી જશે. એ બુક ટુ બી નો પ્રત્યય લાગશે. એ બુક ઇઝ રીડ બાય હિરલ. ડન? તો આવું કંઈક જે છે એ ફેરફાર છે એ થઈ શકે. તો સાચો જવાબ આપણને મળે છે કર્તા, કર્મ અને ક્રિયાપદ. ગુજરાતી ભાષામાં, ઇંગ્લિશમાં વાત નથી. આ બંને જવાબ છે એ અંગ્રેજી ઇંગ્લિશ મેથડના છે એમ કહેવાય કે. અને આ વાક્ય જે છે એ સીધું આજ્ઞાર્થ બનાવે. ક્લિયર? સમજાણું હશે આશા રાખું છું. ચલો નેક્સ્ટ આગળ વધી જઈએ આપણે. વારિદ શબ્દનો અર્થ જણાવવાનો છે તમારે. વારિદ, વિદ્યાર્થી મિત્રો, વારિદ જે છે એટલે શું થાય? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વારિદ એટલે શું થાય? ઓપ્શન એ અગ્નિ થાય, ઓપ્શન બી વાદળ થાય, ઓપ્શન સી વરસાદ થાય અને ઓપ્શન ડી પવન થાય. શું થાય? તો આપણે વારિદ જે છે એને સમજીએ. વારિદ કહી શકો તમે, બરાબર છે. વાદળ કહી શકો તમે, પયોધ કહી શકો તમે, પયોધર કહી શકો તમે, અંબોધ કહી શકો તમે, અંબોધર કહી શકો તમે, બરાબર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો મેઘલ કહી શકીએ આપણે, બરાબર છે. મેઘ કહી શકીએ. હજી આગળ વધીએ આપણે તો તોયદ કહી શકીએ. આ ઉપરાંત બહોધર કહી શકીએ આપણે, બરાબર છે. હજી એક બે ઘટે છે, આપણે તો ઉમેરી દઈએ, બરાબર છે. જીમુત કહી શકીએ, બરાબર છે. તો આ તમામ જે છે વિદ્યાર્થી મિત્રો એ કોના સમાનાર્થી છે? તો કે વાદળના, બરાબર છે. આ યાદ રાખશું આપણે. આ તમામ સમાનાર્થી જે છે વિદ્યાર્થી મિત્રો એ વાદળના તમને લખી દીધા છે. વાદળને તમે વારિદ કહી શકો, બરાબર છે. વાદળ છે જ. પયોધ કહી શકો, પયોધર કહી શકો, અંબોધ કહી શકો, અંબોધર કહી શકો, મેઘલ કહી શકો, મેઘ કહી શકો, બરાબર છે. આભ નો કહેવાય. આભ એટલે પાછું શું થઈ જાય? આકાશ થઈ જાય, બરાબર છે. તોયદ કહી શકો, બહોધર કહી શકો અને જીમુત જે છે
આ તમામ શબ્દો જે છે વિદ્યાર્થી મિત્રો એ કોના સમાનાર્થી છે? તો એમ કહેવાય કે વાદળના સમાનાર્થી આ શબ્દો જે છે એ તમારી સમક્ષ મેં મૂકેલા છે. નોટ ડાઉન કરી લેજો. ચલો નેક્સ્ટ. નિશિત નો વિરોધાર્થી તમારે જણાવવાનો છે. બરાબર છે. નિશિત એટલે મધરાત. રેડી? સંધ્યા, સંધ્યા ટાણું ન થઈ શકે. મધ્યાહન પોસિબિલિટી છે. વિભાવરી અને શર્વરી. રેડી? તો નિશિત એટલે મધરાત્રિ થઈ. તો મધ્યાહન એટલે શું થયું? તો કે બપોર થયો. બરાબર છે. બપોર કહી શકો તમે. રોંઢા ટાણું કહી શકો. બપોર, રોંઢા ટાણું, મધ્યાહન એ શું છે? બપોરે 12 વાગ્યાનો સમય એને શું કહેવાય? મધ્યાહન. ક્લિયર છે? એ નિશિતનો શું છે? તો એમ કહેવાય કે વિરોધાર્થી શબ્દ છે. ચલો આગળ વધી જઈએ. વતુ કરાવવું ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે શબ્દ. તમને બધાને ખ્યાલ જ છે વતુ કરાવવું એટલે શું થાય. બરાબર છે. ઓપ્શન એ છે વાતો કરાવવી, ઓપ્શન બી હજામત કરાવવી, ઓપ્શન સી વાત કરીને હેરાન કરવું, કે ઓપ્શન ડી આપેલા તમામ. તો વિદ્યાર્થી મિત્રો વતુ કરાવવું એટલે શું થાય? હજામત કરવી. રેડી? આ કોઈ ચોખવટ કરવાની મારે જરૂર નથી, તમને સૌને ખ્યાલ જ છે વતુ કરાવવું એટલે શું થાય છે? હજામત કરવી. રેડી? ચલો નેક્સ્ટ. ખોટી જોડણી શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો ખોટી જોડણી તમારે છે અહીંયા ગોતીને લખવાની છે. અહીંયા સૌથી પહેલા તમને જો સાચી જોડણી ઓપ્શન જોતા એવું લાગે આપણને કે સાચી જોડણી આપણે છે એ પકડી શકીએ છીએ, તો ખોટી આપોઆપ છે એ મળી જાય. સુખ આમ જ લખાય. ચલો ડન. અસુખ આમ જ લખાય અને ગાફેલ જે છે એ પણ આમ જ લખાય. તો ખોટી કઈ રહી? અર્ધનિમિલિત. વિદ્યાર્થી મિત્રો આ અર્ધનિમિલિત જે છે એ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગઈ છે અને જોડણીના નિયમનો કેવો છે? આ અપવાદ છે. આ બરાબર. કોઈ જોડણીના નિયમ જે છે એ લાગુ પડતા નથી, એટલે આને સીધી જ આપણે યાદ રાખવી પડશે કે અર્ધ જે છે એ તો રેડી જ લખાશે. પછી નિમિલિતમાં ની જે છે એની માત્રા કેવી રહેશે? દીર્ઘ રહેશે. અને બાકીની બંનેની માત્રા જે છે એ કેવી રહેશે? તો કે હસ્વ જે છે એ રહેશે. અર્ધ નિમિલિત આ સાચો છે. રેડી? તો કાંઈક યાદ રાખવાની છે. અર્ધનિમિલિત જોડણી છે શું? તો કે અપવાદ છે. બરાબર. સીધી યાદ રાખી લેવાની છે. ચલો નેક્સ્ટ. શબ્દકોશનો સાચો ક્રમ તમારે જણાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા છે, 4 શબ્દો છે. સાચો ક્રમ તમારે જણાવવાનો છે. શબ્દકોશ ક્રમ આપણે ભણી ચૂક્યા છીએ. ઓપ્શન એ છે બુઝુર્ગ, બુડથલ, બુલંદ અને બુહારી. ઓપ્શન બી બુહારી, બુલંદ, બુડથલ અને બુઝુર્ગ. બુલંદ, બુહારી, બુઝુર્ગ અને બુડથલ. બુડથલ, બુઝુર્ગ, બુહારી અને બુલંદ. આપેલા ઓપ્શનમાંથી શબ્દકોશનો સાચો ક્રમ કયો છે? તો જો બુ તો બધામાં કોમન છે. સૌથી પહેલા તો શું આવે છે? બુ જ આવે છે. એટલે બુને આપણે હટાવી દઈએ. બરાબર છે. આ બુને કેન્સલ કરીએ બધામાંથી. તો તમારે સૌથી પહેલો શબ્દ કયો પકડવો પડશે? બીજા નંબરનો શબ્દ જે છે એને આધીન તમારે ચાલવું પડશે. તો અહીંયા ઝબલાનો જ છે, અહીંયા ડ છે, અહીંયા લ છે અને અહીંયા હ છે. બરાબર. હવે હ જે છે એ સૌથી પહેલા કોઈ દિવસ આવશે નહીં. એનો ક્રમ ક્યાં છે? શબ્દકોશની અંદર પાછળ છે. તો જો અહીંયા બુ તો કોમન હતો, આપણે હટાવી દીધો, તો અહીંયા હ સૌથી પહેલો શબ્દ કોઈ દિવસ આવે નહીં. એટલે આ ઓપ્શન છે એ કેવો છે? ખોટો છે. હની પહેલા લ છે એ આવે છે. બરાબર છે. અને એની પહેલા તો ડ આવી જાય છે અને ઝ પણ આવી જાય છે. એટલે આ ઓપ્શન પણ કેવો છે? તો કે રોંગ છે. બરાબર છે. જો અહીંયા જ જે છે એ ખરેખર આ શબ્દ જે છે એ અહીંયા આવવો જોઈએ અને આ શબ્દ જે છે એ ક્યાં જવો જોઈએ? અહીંયા જવો જોઈએ. પણ એવું છે નહીં. અહીંયા ડ જે છે બરાબર છે એની પહેલા શું આવે છે? ઝ આવે છે. તો અહીંયા આ પહેલા આવવો જોઈએ અને આ અહીંયા આવવો જોઈએ. સમજાય છે? તો આ પણ ઓપ્શન જે છે એ કેવો છે? રોંગ છે. તો કરેક્ટ આન્સર આપણો કયો રહેશે? બુઝુર્ગ, બુડથલ, બુલંદ અને બુહારી. બરાબર. આ આપણો કરેક્ટ આન્સર છે એ રહેશે. બુઝુર્ગ, બુડથલ, બુલંદ અને બુહારી. ક્લિયર છે એટલી બાબત? ચલો નેક્સ્ટ.
કંચને ટાઈમ ટેબલ બનાવેલ હતું. રેડી. રેખાંકિત કૃદંતનો પ્રકાર તમારે જણાવવાનો છે કે રેખાંકિત કૃદંત, રેખાંકિત એટલે કયો શબ્દ રેખાંકિત છે? તો કે બનાવેલો. શું છે આ બનાવેલ જે છે એ રેખાંકિત પદ જે છે એના કૃદંતનો પ્રકાર જણાવવાનો છે. બરાબર છે. ઓકે. તો અહીંયા પ્રત્યય કયો લાગેલો છે? એલ પ્રત્યય લાગેલો છે. બનાવેલ, ખાધેલ, દોડેલ, પડેલ, રેડી, પીધેલ. યસ. તો આ એલ પ્રત્યય જે છે એ આપેલા ઓપ્શનમાંથી કયા કૃદંતનો પ્રકાર છે? વર્તમાન કૃદંત આવશે તો એનો પ્રત્યય તો છે. કયો પ્રત્યય છે? તો પ્રત્યય છે. સામાન્ય કૃદંત આવશે. બરાબર છે. તો એનો પ્રત્યય કયો છે પાછો સામાન્ય કૃદંતનો? વ છે. ભૂત કૃદંતનો કયો છે? તો કે ય છે, લ છે અને શું છે? એલ પ્રત્યય છે. ભવિષ્યનો શું છે? નાર પ્રત્યય છે. હવે નક્કી કરી લો તમે કે અહીંયા એલ પ્રત્યય છે તો જવાબ આપણો કયો બનશે? ભૂત કૃદંત. હવે ભૂત કૃદંત તો બનાવી દઈએ. બરાબર છે. પણ એના પણ પાછા કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. એક છે સાદું ભૂત કૃદંત અને બીજું જે છે એ કેવું છે? પરોક્ષ ભૂત કૃદંત. સાદું ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. સાદા ભૂત કૃદંતનો પ્રત્યય કયો છે? ય. યથી છૂટા જેટલા પડતા હોય ય, યુ, યો, યા વગેરે વગેરે. અને પરોક્ષ ભૂત કૃદંતમાં શું છે? લ પ્લસ એલ. આ બંને પ્રત્યયો જે છે એ કોના છે? તો કે પરોક્ષ ભૂત કૃદંતના રહેશે. પણ અહીંયા તમને આ બે છૂટા પાડી ન થાય પા. રેડી. ખાલી શું પૂછેલું છે કે ભૂત કૃદંત. તો આ બંને પ્રકારો ભૂત કૃદંતના જ છે. પણ આ છૂટા પાડી ન હોય તો આમાં આવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવો પડે જે ઓપ્શનમાં છે નહીં. એટલે આપણે કયો સિલેક્ટ કરીએ છીએ? ભૂત કૃદંત. રેડી. ચલો નેક્સ્ટ. સંધિ છોડો. હવન. હવનની તમારે સંધિ જે છે એ છોડવાની છે. બરાબર છે. તો હવન જે છે આનો તમને નિયમ ખબર હોવો જોઈએ. તો કે ઓ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો ઔ થાય. બરાબર છે. ઓ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો શું થાય છે? ઔ થાય છે. કયા કયા વિજાતીય સ્વર આવી શકે? બરાબર છે. તો અ, ઈ, ઉ અને રૂ. જો આવું કોઈ આવ્યું હોય વિજાતીય સ્વર, બરાબર છે, ઓ પછી કોઈ વિજાતીય સ્વર એટલે કે અ, ઈ, ઉ કે રૂ આવેલું હોય તો શું થઈ જાય છે? ઔ થાય છે. તો જુઓ તો અહીંયા ઓપ્શનમાં અહીંયા ઓ થાય છે? નથી થતું. અહીંયા ઓ થાય છે? હા થાય છે. પણ અહીંયા શું થઈ જાય છે? આ થાય છે. તો અહીંયા આ છે? નથી. તો આ પણ આવશે નહીં. બરાબર. હવે અહીંયા જુઓ. અહીંયા ઓ છે તો આ છે, આ ઓ છે. બરાબર છે. અને અહીંયા શું છે? અ છે. અને અહીંયા વની અંદર પણ અ છે. તો બે અ ભેગા કરવાના નથી. હો વત્તા અવન કરવાનું નથી. રેડી. એટલે આ ઓપ્શન આપણો ખોટો છે. હો અહીંયા ઓ આવ્યો વત્તા અ. બરાબર. શું પ્રત્યય બને છે? તો કે અવ. હો વત્તા અન બરાબર શું થાય? તો કે હવન. આ કરેક્ટ આન્સર આપણો રહેશે. ક્લિયર? ફરી વખત નિયમ સમજાવી દઉં છું કે ઓ પ્રત્યય લાગેલો હોય. બરાબર. આનો વિગ્રહ કરો તમે તો ઓ પછી કોઈ વિજાતીય સ્વર આવે છે તો એને શું થઈ જાય છે? ઔ થઈ જાય છે. બરાબર છે. કયા કયા વિજાતીય સ્વર આવી શકે? અ, ઈ, રૂ. અ, ઈ, ઉ અને રૂ છે એ વિજાતીય સ્વરો આવા પડે આ નિયમ માટે. ચલો નેક્સ્ટ. કઈ કેટલાય રંગ હતા ઘોડું
કે મન મારું ભોળું ભોળું. અલંકાર તમારે જે છે એ ઓળખાવાનો છે. બરાબર. તો પંક્તિ વાંચો એટલે તમને આઈડિયા આવી જશે કે કંઈ કેટલાય રંગ હતા ઘોળું કે મન મારું ભોળું ભોળું. અહીંયા ઘોળું અને અહીંયા ભોળું. ક્યાં પ્રાસ બેસે છે? તો કે પહેલી પંક્તિના છેલ્લા ચરણે, છેલ્લા પદે. આ પ્રથમ પંક્તિ જે છે એના અંતે અને બીજી પંક્તિના અંતે. પ્રથમ પંક્તિના અંતે અને બીજી પંક્તિના અંતે પ્રાસ રચાતો હોય, બરાબર છે, અહીંયા તો એ ક્યાં પ્રાસ રચાયો કહેવાય? તો કે અંતમાં. અંતમાં રચાતો હોય તો એને શું કહીએ છીએ આપણે? અંત્યાનુપ્રાસ. શું કહીએ છીએ આપણે? અંત્યાનુપ્રાસ છે એ કહીએ છીએ. અંતમાં પ્રાસ રચાય. જો ધોળું ભોળું, રેડી? તો અંતમાં પ્રાસ રચાયો છે તો એને શું કહીએ છીએ આપણે? અંત્યાનુપ્રાસ. તો યમકઈ નહીં આવે, ઉત્પ્રેક્ષા નહીં આવે, આંતરપ્રાસ નહીં આવે. જવાબ શું આવશે? અંત્યાનુપ્રાસ. ક્લિયર છે? નેક્સ્ટ, આપેલ વાક્યનો પ્રેરક વાક્ય શોધો. બાળકો મેદાનમાં રમે છે. બરાબર છે, બાળકો મેદાનમાં રમે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેરક વાક્ય રચના મેં તમને સમજાવેલી છે. પ્રેરક, જો કંઈક ઘટના આવી છે, સાદું વાક્ય હશે, એનું શું બને? પ્રેરક બને. અને એનું શું બને? તો કે પુનઃ પ્રેરક જે છે એ બની શકે. સાદું વાક્ય હશે તો કર્તા કેટલા હશે? 1. પ્રેરક હશે તો કર્તા કેટલા હશે? 2. પુનઃ પ્રેરક હશે તો કર્તા કેટલા હશે? 3. નવો કર્તા હંમેશા ક્યાં આવશે? તો કે આગળ આવશે. પુનઃ પ્રેરકમાં જાઓ તો આ 2 કરતા પહેલા પણ નવો કર્તા જે છે એ ક્યાં આવશે? તો કે આગળ જે છે એ ઉમેરાશે. રેડી? એવું જરૂરી નથી કે પ્રેરકની અંદર 2 કરતા દેખાતા જ હોય તમને. રાજેશ અને રાહુલ એવા બંને તમને દેખાતા જ હોય, એવું નથી. પ્રેરણા પણ સીધી સીધી આપી દીધી હોય કે લખાવડાવે છે, તો જાતે તો લખતા નથી, કોક લખાવતું હશે. બરાબર છે, શિક્ષક લખાવે છે તો સામે કોક હશે તો જ લખાવતું હશે ને. તો ત્યાં બાળકો હોઈ શકે, બરાબર છે, વિદ્યાર્થીઓ હોઈ શકે, લોકો હોઈ શકે, કોકની પાસે તો લખાવતા જ હશે. તો જો અહીંયા જેવું બનાવવું છે, બાળકો મેદાનમાં રમે છે. બાળકોથી મેદાનમાં રમાય છે. ઓપ્શન બી, બાળકોને મેદાનમાં રમાડે છે. યસ, આ કંઈક બેઠે છે. બાળકોને એક કરતા એવું મેદાનમાં રમાડે છે તો કોઈક તો રમાડતું હશે ને. બરાબર છે, કોઈક તો શું કરતું હશે? રમાડતું હશે. તો અહીંયા કેટલા કરતા મળે છે આપણને? 2. એક તો બાળકો મળી ગયું અને એક કોઈક અન્ય કરતા મળ્યો કે કોઈક રમાડે છે. બાળકોથી મેદાનમાં રમાશે ભવિષ્ય છે. બાળકોથી મેદાનમાં ન રમાય. બીજા એક પણ વાક્યની અંદર આપણને 2 કરતા મળતા નથી. કોકની પ્રેરણાથી જો થતું હોય કાર્ય તો એ કેવું કહેવાય? પ્રેરક વાક્ય છે એ કહેવામાં આવે છે. ક્લિયર છે? એટલું યાદ રાખવાનું. સાદું વાક્ય હશે, કરતા 1 હશે, પ્રેરક હશે 2 હશે, પુનઃ પ્રેરક હશે તો 3 છે એ કરતા હશે. ક્લિયર? તો આપણો કરેક્ટ આન્સર જે છે એ કયો રહેશે? બી. બાળકોથી મેદાનમાં, બાળકોને મેદાનમાં રમાડે છે. ચલો નેક્સ્ટ, હરિણી છંદનું બંધારણ તમારે છે એ જણાવવાનું છે. હરિણી જે છંદ જે છે એનું બંધારણ. બરાબર. ઓપ્શન એ છે મરભન ય. રેડી? ત્યારબાદ ઓપ્શન બી જે છે નસ મરસ લગા. નસ મરસ લગા. ઓપ્શન સી છે ય. અને ઓપ્શન ડી છે મસ જસ યલગા. ચલો ચેક કરી લઈએ આપણે હરિણી છંદ. હરિણી છંદની વાત આવે તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે હરિણી છંદ જે છે એમાં અક્ષરોની સંખ્યા કેટલી હોય છે? તો કે 17 છે એ હોય છે.
હવે વાત કરી લઈએ કે 17 અક્ષરવાળા જે કેટલા ટોટલ 4 છે. કયા કયા છે? તો કે એક હરિણી છે, એક પૃથ્વી છે, બરાબર છે, એક મંદાક્રાંતા છે અને એક છે શિખરિણી. યાદ રાખશું આપણે, એક છે શિખરિણી, એક છે મંદાક્રાંતા, એક છે પૃથ્વીછંદ અને એક છે હરિણી છંદ. આ ચારે ચાર છંદ જે છે એના અક્ષરો કેટલા છે? તો કે 17 જે છે એ રાખેલા છે. મરભન ય ય ય કાઉન્ટ કરો, 17 અક્ષર થાય છે. 3 ને 3 6, 3 9, 12, 15, 18, 21 અક્ષર થયા. 18 ને 3 21. તો 21 અક્ષર થયા. તો 21 અક્ષર વાળો તો એકમાત્ર છંદ છે સ્ત્રગધરા. તો મરભન ય ય ય આ કોનું બંધારણ થયું? યાદ રાખો, સ્ત્રગધરા. 21 અક્ષર યાદ રખાવી દઉં તમને. સ્ત્રગધરા બરાબર છે. કેટલા અક્ષર થાય છે? 21 અક્ષર થયા એટલે આંખ બંધ કરીને પછી ગણવાની તમારે જરૂર નથી. રેડી? 21 અક્ષર થયા, સ્ત્રગધરા થયો એટલે વાત થઈ ગઈ પૂરી. જો અહીંયા તમને જવાબ મળી જાય, સ્ત્રગધરા તમે લખો ને તો અહીંયા છેડે પણ કેટલા આવશે? 21 આવશે. છેડા ઉપર પણ તમે 21 છે એ જોઈ શકો છો અહીંયા. સ્ત્રગધરા એટલે કદાચ ભૂલાણું હોય કે સ્ત્રગધરામાં કેટલા અક્ષર છે તો યાદ કરી લેજો કે આવું કંઈક સાહેબે કીધું હતું કે સ્ત્રગધરામાં છેડા ઉપર પણ 21 આંકડો તમને જોવા છે એ મળશે. બરાબર છે. બીજી વસ્તુ કે પ્રથમ 4 જે છે, પ્રથમ 4 એ કેવા હોય? ગુરુ અક્ષરો. પ્રથમ 4 જે છે વિદ્યાર્થી મિત્રો એ ગુરુ અક્ષરો રહેશે. આ પ્રથમ 4 જે ગુરુ અક્ષર રહે એ 2 છંદમાં રહે છે. બરાબર? એક મંદાક્રાંતામાં રહે છે, બરાબર છે, અને બીજું રહે છે આપણે સ્ત્રગધરાની અંદર. પણ અક્ષરોનો ફેર છે. અહીંયા મંદાક્રાંતાની અંદર 17 અક્ષર છે, જ્યારે સ્ત્રગધરાની અંદર કેટલા અક્ષર છે? 21 અક્ષર છે. એટલે સૌથી પહેલાં હું તમને કહું છું કે સૌથી પહેલી પ્રોસેસ તમારે કઈ કરવાની છે? તો કે સૌથી પહેલાં તમારે અક્ષરો ગણવાના છે. જો સીધે સીધું ગુરુ 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 કરી નાખશો ને સીધો જવાબ જે છે એ મંદાક્રાંતા લખી દો એટલે ખોટું પડી જાય. અક્ષરો એકવાર ચેક કરી લેવા કરેક્ટ. બરાબર છે. જો ઓપ્શનની અંદર બંને હોય, મંદાક્રાંતા હોય અને સ્ત્રગધરા હોય, અને ચારે ચાર આપણે ગુરુ કરીને મૂકી દઈએ તો ખોટી પડવાની સંભાવના 100% છે એ બની જાય. બરાબર છે. બેમાંથી કોઈ એક જ હોય ઓપ્શનની અંદર તો કોઈ ઇશ્યુ નથી. સીધા ચારે ચાર ગુરુ થયા, જે ઓપ્શનમાં હોય, સ્ત્રગધરા હોય કે પછી મંદાક્રાંતા હોય, ટીક કરી દેવાનો. બરાબર. પણ બંને હોય ત્યારે એકવાર ચેક કરી લેવું કે અક્ષરોની સંખ્યા જો 21 થી હોય તો જવાબ આપણે સ્ત્રગધરા બનાવવાનો છે. અક્ષરોની સંખ્યા જો 17 થતી હોય તો મંદાક્રાંતા છે એ બનાવવાનો રહેશે. આ ટ્રીક છે એની કે પ્રથમ 4 જે છે એ શું હશે? ગુરુ હશે. ક્લિયર છે? બંનેમાં, સ્ત્રગધરામાં અને મંદાક્રાંતામાં. તો આ આપણે સ્ત્રગધરાની વાત કરી દીધી. બંધારણ શું છે? મરભન ય ય ય, નસ મરસ લગા. આ બંધારણ જે છે એ કોનું છે? હરિણીનું છે. નસ મરસ લગા, એક અક્ષર લઘુ અને એક અક્ષર ગુરુ. બરાબર છે. અને 5 તેરીને 15, 15 ને 2 17. કેટલા અક્ષર થયા? 17 અક્ષરો થઈ ગયા. તો આ હરિણીનું બંધારણ છે. ય ય ય ય 4 તેરીને 12. બરાબર છે. ય ય ય ય કેટલા અક્ષર થયા? 12 અક્ષર થયા. અને આ બંધારણ જે છે એ કોનું છે? ભુજંગીનું છે. ભુજંગી છંદ જે છે એનું બંધારણ છે. ય ય ય ય. અને મસ જસ યલગા નો આવે. બરાબર છે. આ કોઈનું બંધારણ સેટ થતું નથી. મસ જસ તતગા આવે. રેડી? ચલો. તો આ કંઈક આપણે હરિણી છંદનું બંધારણ જોયું. એ સિવાય પણ આપણે માહિતી જે છે એ મેળવી લીધી છે. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. બરાબર છે. આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું. સંજ્ઞાનો પ્રકાર તમારે જણાવવાનો છે. ગોળમાંથી શું ચાલ્યું ગયું? તો કે ગણપણ, મીઠાશ જે હોય, ગળપણ એ ચાલ્યું ગયું. સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો તમારે. દ્રવ્યવાચક છે ગળપણ. ગળપણ તમે જોઈ શકો છો. રેડી?
કે માત્ર અનુભવી શકો છો? ગુણવાચક, ભાવવાચક કે પછી સંજ્ઞાવાચક? તો વિદ્યાર્થી મિત્રો, ગળપણ આવે, તીખાશ આવે, મીઠાશ આવે, બરાબર છે. આ બધાનો આપણે માત્ર શું કરીએ છીએ? અનુભવ કરીએ છીએ. આને આપણે દેખી શકતા નથી, બરાબર છે. ખાલી શું કરીએ છીએ? મહેસૂસ કરીએ છીએ. મહેસૂસ એટલે અનુભવ કરીએ છીએ. માત્ર અનુભવ થાય. તમે મોઢાની અંદર મીઠાઈનું બટકું મૂકો, બરાબર છે, અને જે તમને ગળપણનો સ્વાદ આવે એનો માત્ર આપણે શું કરીએ છીએ? તો કે અનુભવ છે એ લઈએ છીએ, બરાબર. તો ભાવવાચક, અહીંયા જવાબ શું આવશે? ગળપણ જે છે એ શું આવશે? ભાવવાચક. ક્લિયર? ચલો નેક્સ્ટ. સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. ક્રિયા વિશેષણ શોધો, બરાબર. ક્રિયા વિશેષણ તમારે ગોતવાનું છે કે સિંહની આંખમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું હતું. ક્રિયા વિશેષણ શોધો. આંખમાં, ઓપ્શન બી અજબ, ઓપ્શન ડી ઝડપથી, ક્રિયાના જ અર્થમાં વધારો કરતું હોય, રેડી, અને પરિવર્તન ન. તો આપણો જવાબ જે છે અહીંયા શું બનશે? ઝડપથી. એ ક્રિયા વિશેષણ છે એ રહેશે. ચલો નેક્સ્ટ. મેં ટપાલ મારફત મારા ભાઈને રાખડી મોકલી, બરાબર છે. મેં ટપાલ મારફત મારા ભાઈને રાખડી મોકલી. હવે અહીંયાથી તમારે ગોતવાનું છે વિભક્તિનો પ્રકાર. શું ગોતવાનું છે? તો કે વિભક્તિનો પ્રકાર. તૃતીયા, ચતુર્થ, દ્વિતીયા કે સાતમી? રેડી? ક્રિયાનું ફળ મેળવનારને શું કહેવામાં આવે છે? સંપ્રદાન. રેડી? ક્રિયાનું ફળ મેળવનાર જે વ્યક્તિ હશે એને શું કહેવામાં આવે? તો કે સંપ્રદાન જે કહેવામાં આવે છે. પ્રત્યયો કંઈક આવા છે, બરાબર. માટે, માટે, કાજે, વાસ્તે, સારું, હાટું, બરાબર છે. તો આ બધા એના કંઈક પ્રત્યયો છે. ક્લિયર? ક્રિયાનું ફળ મેળવનાર ને શું કહેવામાં આવે છે? તો કે સંપ્રદાન જે છે એ કહેવામાં આવે છે. એમ કહેવાય કે હું કંઈક તમને આપતો હોઉં, મેં તમને કંઈક આપ્યું, તમે કંઈક મેળવ્યું, બરાબર. તો તમે મેળવનાર વ્યક્તિ બન્યા તો એ તમારે શું કહેવાય? મેળવનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? સંપ્રદાન કહેવામાં આવે છે. પ્રત્યયો કયા ગયા છે? માટે, કાજે, વાસ્તે, સારું, સાટું, બરાબર. તારી હાટ, આ હાટું છે એ તળપદી શબ્દનો ભાષા છે. તારી હાટું સૌરાષ્ટ્રની અંદર બોલાય. તારી હાટું મેં માર ખાધો, બરાબર, એવું કહી શકીએ. તો અહીંયા જે છે શું કીધું છે? મેં ટપાલ મારફત મારા ભાઈને રાખડી મોકલી. તો મેળવનાર કોણ થયો? મારો ભાઈ, બરાબર છે. માટે, મારા ભાઈ માટે, બરાબર, એવું પણ કહી શકીએ આપણે. મેં મારા ભાઈ માટે રાખડી મોકલી ટપાલ મારફતે. તો અહીંયા ટપાલ મારફત થયું એટલે આપણો જવાબ જે છે એ કયું બને છે? ચતુર્થ વિભક્તિ જે છે એ બની જાય છે. ક્લિયર છે એટલી બાબત? ઓકે. હવે આ વિભક્તિના હું તમને ઘણી વખત કહું છું કે તમારે સીધા જે છે એ ક્રમ તમારે યાદ રાખવાના રહેશે. એક્ઝામમાં પૂછે છે. તો સૌથી પહેલા કોણ છે? તો કે કર્તા, પછી બીજા નંબર ઉપર આવશે કર્મ અને કરણ, ત્યારબાદ આવશે સંપ્રદાન, અપાદાન, ષષ્ઠી, અધિકરણ
અને સંબોધન. તો આ કાંઈક ક્રમ તમારે યાદ રાખવાનો છે કે સૌથી પહેલા કર્તા, પ્રથમા વિભક્તિ, દ્વિતીય વ્યક્તિ કર્મ, તૃતીય કરણ, ચોથી સંપ્રદાન, પાંચમી અપાદાન, ષષ્ઠી એટલે કે ષષ્ઠી વિભક્તિ એટલે કે આને આપણે કહીએ સંબંધક વિભક્તિને આપણે ષષ્ઠી વિભક્તિ કહી શકીએ અથવા અધિકરણ, અને છેલ્લે આવશે સંબોધન. તો કંઈક વિભક્તિનો ક્રમ છે, ઇઝી છે, સીધે સીધો જ પૂછે છે કે ભાઈ પાંચમી વિભક્તિ જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? અપાદાન. આવી રીતે યાદ રાખો, 3-3 કટકા, કર્તા, કર્મ, કરણ, પછી 2 સંપ્રદાન, અપાદાન. છઠ્ઠો હંમેશા કયો હોય? સંબંધક. છઠ્ઠી હંમેશા યાદ રાખવાની સંબંધક જ હોય. 7મી જે છે એ અધિકરણ ને 8મી આવે સંબોધન. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. રાકેશ સાવ નકામી વાતો કરે છે. બરાબર છે, રાકેશ સાવ નકામી વાતો કરે છે. રેખાંકિત શબ્દનો નિપાત પ્રકાર જણાવો. નિપાતનો પ્રકાર જણાવવાનો છે. અહીંયા અંડરલાઈન કરેલી નથી પણ આપણે કરી દઈએ, તમારા પેપરમાં છે જ અંડરલાઈન, સાવ નીચે અંડરલાઈન છે. બરાબર. તો અહીંયા આપણે રેખાંકિત પદ જે છે એનું શું જણાવવાનું છે? તો એમ કહેવાય કે એનો પ્રકાર જણાવવાનો છે આપણે નિપાતનો. તો સીમાવાચક, વિનયવાચક, ભારવાચક કે પ્રકીર્ણ, કયો આવશે જવાબ? સાવ. તો સાવ જે છે, સાવ નકામી વાતો એટલે કઈ કોઈ જાતનો મિનિંગ છે નહીં એમાં. બરાબર છે, વ્યર્થ વાતો જેને કહેવાય. તો સીમાવાચક જવાબ આપણો કરેક્ટ બનશે. બરાબર છે, સીમાવાચક જવાબ બનશે સાવ, તદ્દન, છેક. બરાબર છે, આ બધા પ્રત્યયો છે. શેમાં આવે છે? સીમા દર્શાવતા હોય, એક જાતની શું દર્શાવતી હોય? લિમિટ દર્શાવતી હોય. બરાબર છે, સાવ, તદ્દન, છેક, રેડી. આ બધા પ્રત્યયો એના કારણે કોના આવશે? તો કે સીમાવાચકના છે એ આવશે. વિનયવાચક હોય તો જી પ્રત્યય લાગે છે. ચલો, સંધિ, જોડો, કલ્પનો, છોડો અહીંયા હશે. તમારે શું કરવાની છે? સંધિને છોડવાની છે. કલ્પના વત્તા ઉત્તેજક, કલ્પનો તેજક છે. કલ્પના વત્તા ઉત્તેજક. ઓપ્શન બી કલ્પ વત્તા ના વત્તા ઉત્તેજક. ઓપ્શન સી છે કલ્પના વત્તા ઉત્ત વત્તા તેજક. અને ઓપ્શન ડી છે કલ્પના વત્તા ઉદ વત્તા તેજક. બરાબર છે. તો ચલો, કલ્પના વત્તા ઉત્તેજક એ જોડણી સાચી નથી. કલ્પના વત્તા ઉત્તેજક નથી સાચી. આ વત્તા ઉ બરાબર શું બને છે? ઓ. એવું કઈ થાય છે? જુઓ તો અહીંયા આ છે વત્તા ઉ બરાબર શું થયું? ઓ થયો. કલ્પનો. બરાબર છે. અ વત્તા ઈ બરાબર શું થયું? એ. તો કરેક્ટ આન્સર કયો બનશે? સી બનશે. કલ્પના વત્તા ઉત વત્તા તેજક. કલ્પનો તેજક. આ મુજબ સંધિ છૂટી છે એ પાડવાની છે. આ વત્તા ઉ, અહીંયા આ વત્તા ઉ બરાબર શું બને છે? ઓ. તો કલ્પનો. બરાબર છે. અને તેજકની છૂટી પાડવા જઈએ, કલ્પના વત્તા ઉત એટલે અહીંયા અપ્રત્યય છે અને અહીંયા કયો પ્રત્યય છે? ઈ પ્રત્યય છે. અ વત્તા ઈ બરાબર શું થાય છે? તો કે એ થાય છે. આમ આપણો જવાબ જે છે એ કયો બને છે? તો એમ કહેવાય કે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા જવાબ જે છે એ સી છે એ કરેક્ટ આન્સર રહેશે. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. સાચી જોડણી તમારે જણાવવાની છે. બરાબર છે. ઓપ્શન એમાં વિધિ નિર્મિત કંઈક આવી રીતે લખાય છે. ઓપ્શન બી માં વિધિ નિર્મિત આવી રીતે લખાય છે. ઓપ્શન સી અને ઓપ્શન ડી વિધિ નિર્મિતની તમારે સાચી જોડણી જણાવવાની છે. તો સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો કે વિધિ જે છે એ આમ જ લખાય. બરાબર છે. વિધિ કેમ લખાય? આમ જ લખાય. પહેલી વસ્તુ આ કે આ વિધિ જે છે એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ નામ છે? આ કરેક્ટ વસ્તુ ક્લિયર હોવી પડે. બરાબર છે. વિધિ જે છે એ પુલ્લિંગ નામ છે કે પછી સ્ત્રીલિંગ નામ છે? ચલો એ નક્કી કરો. વિધિ જે છે એ પુલ્લિંગ નામ છે કે સ્ત્રીલિંગ નામ છે? તો વિદ્યાર્થી મિત્રો વિધિ આપણે આમ
એવું નક્કી કરી દઈએ કે વિધિમાં ઈ પ્રત્યય જે છે લાગ્યો એટલે એ સીધું શું થઈ ગયું? સ્ત્રીલિંગ. પણ એ વાત કેવી છે? ખોટી છે, સાવ ખોટી વાત છે. બરાબર છે. આ વિધિ જે છે એમાં ઈ પ્રત્યય જે છે એ શું દર્શાવે છે? પુલ્લિંગ છે એ દર્શાવે છે. વિધિનો અર્થ શું થાય છે? હવે આઈડિયા આવશે. સંસ્કાર, બ્રહ્મા. બરાબર છે. વિધિનો અર્થ શું થાય? સંસ્કાર થાય છે, બ્રહ્મા થાય છે. બરાબર. આપણે એમ કહી શકાય કે ભાગ્ય વિધાતા. બરાબર છે. તો જુઓ તો હવે સ્ત્રીલિંગ થયું કે પુલ્લિંગ થયું આ વિધિ જે છે? તો કે વિધિ જે છે એ પુલ્લિંગ છે. પહેલી વસ્તુ આ સ્ત્રીલિંગ છે નહીં. રેડી? વિધિ આમ જ લખાશે. અને નિર્મિત જે છે એ આ કરેક્ટ છે. નિર્મિત આમ નહીં લખાય. નિર આવતું હોય તો એ હંમેશા જે છે એ આમ જ લખાય. અને જે શબ્દ ઉપર આપણે ર બોલીએ છીએ, રેફ, આ જે રેફ આવતો હોય એ જે શબ્દ ઉપર બોલીએ એના પછીના શબ્દ ઉપર જે છે એ રેફ છે એ લાગે છે. નિર્મિત. અહીંયા આપણે રેફ બોલીએ છીએ તો મ ઉપર છે એ રેફ લાગશે. રેડી? એટલે નિર્મિત જે છે એ આ મુજબ છે એ લખાશે. એટલે સાચી જોડણી કઈ છે? વિધિ નિર્મિત. ચારે ચાર માત્રાઓ જે છે એ હસ્વ રહેશે. વિધિ એ પુલ્લિંગ શબ્દ છે, યાદ રાખશું. ચલો નેક્સ્ટ. કયો શબ્દ કમળનો સમાનાર્થી નથી? વિદ્યાર્થી મિત્રો, કયો શબ્દ કમળનો સમાનાર્થી નથી? ઉત્પલ, સરસીજ, પુષ્પ કે અરવિંદ? તો વિદ્યાર્થી મિત્રો, પુષ્પ એટલે શું થયું? તો કે ફૂલ થાય. બરાબર છે. અને અહીંયા વાત કોની કરી છે આપણે? કમળની. તો ઉત્પલ એટલે કમળ થાય, સરસીજ એટલે કમળ થાય, અરવિંદ એટલે કમળ થાય, રાજીવ એટલે કમળ થાય. બરાબર છે. તો આ તમામ શબ્દો જે છે એ કોના સમાનાર્થી છે? તો કે કમળના સમાનાર્થી શબ્દો છે. ચલો નેક્સ્ટ. પત્ર લેખનમાં પ્રતિ પછી એટલે કે આપણે જેમ આમ કરીએ છીએ ને, પ્રતિ પછી અહીંયા લખીએ છીએ મામલતદાર કે જે લખતા હોય વગેરે વગેરે. રેડી? તો પ્રતિ પછી જે સમજાવું. પત્ર લેખનમાં પ્રતિ પછી, સંબોધન પછી અને અંતમાં વિદાય વચન પછી કયું ચિહ્ન જે છે એ મૂકવામાં આવે છે? તો અર્ધવિરામ મૂકવામાં આવે. આવું કંઈક ચિહ્ન છે એ મૂકવામાં આવે છે. ગુરુત્વ નહીં આવશે. શું આવશે? ગુરુ વિરામ. રેડી? તો ગુરુ વિરામ આવું કંઈક મૂકવામાં આવે, કે પછી અલ્પ વિરામ મૂકવામાં આવે, કે પછી પૂર્ણ વિરામ? પૂર્ણ વિરામ આ છે અને અલ્પ વિરામ જે છે એ આ છે. તો કયું મૂકવામાં આવે છે? તો પ્રતિ લખીને આપણે અલ્પ વિરામ કરીએ છીએ. સંબોધન લખીને આપણે શું કરીએ છીએ? અલ્પ વિરામ કરીએ છીએ. તો સાચો જવાબ શું આવશે? આપણો અલ્પ વિરામ છે એ આવશે. રેડી? ચલો નેક્સ્ટ. પ્રત્યેક ગામમાં પાકી સડક હોવી જોઈએ. વાક્ય શુદ્ધિ કરવાની છે તમારે કે વાક્યમાં ક્યાં ભૂલ છે, કયા પાર્ટમાં ભૂલ છે. પ્રત્યેક ગામોમાં પાકી સડક હોવી જોઈએ કે પછી ભૂલ નથી? કરેક્ટ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક શબ્દ વાપરો છે તો પછી ગામો લખવાની જરૂર છે નહીં. તો ખાલી શું લખાય? પ્રત્યેક ગામ લખાય. પ્રત્યેક અહીંયા ગામો છે એ નો આવે. પ્રત્યેક શું આવે? ગામ. આનો મતલબ જ શું થયો? પ્રતિ વત્તા એક એટલે જેટલા હશે એ એકે એક, આવો મતલબ થઈ ગયો. પ્રતિ વત્તા એક એટલે દરેક થયું. બરાબર? તો પછી ગામો લખવાની જરૂર જ નથી ને. પ્રત્યેક ગામ માં પાકી સડક હોવી જોઈએ. તો ગામો નહીં આવે. શું આવશે? ગામ છે એ કરેક્ટ છે. તો વાક્યનો સાચો આન્સર જે છે એ પાર્ટ એમાં ભૂલ છે. પ્રત્યેક ગામો છે ત્યાં નહીં આવે, પ્રત્યેક ગામ આવશે. ચલો નેક્સ્ટ. રૂઢિપ્રયોગની અર્થ સાથે કઈ જોડ ખોટી છે? ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવું. સ્કૂલેથી છોકરાઓ છૂટે છે અને ઉત્તરાયણ જેવી
તહેવારનો મહોત્સવ હોય અને પતંગના રસિયા હોય એટલે આવીને સીધો દફતરનો ઘા કરે ખૂણામાં અને ચડે ધાબે. રેડી? તો ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી આમ જે વસ્તુનો ઘા કરે એને શું કહેવાય? ખૂણામાં નાખવું કહેવાય. છાતી ચાલવી. છાતી ચાલવી એટલે શું થાય? હિંમત થવી, હિંમત હોવી. બરાબર છે? કોઈ જગ્યાએ મિત્રોની બબાલ થઈ હોય ને એક જણો ઊભો થઈને કે આપણામાંથી, હું બેઠો ને અંદર જોઈ લેવું આપણે, થાય. હિંમત હોવી. રેડી? પગે પાંખો ફૂટવી એટલે ચાલતા શીખવું. અને ઓપ્શન ડી છે લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું. લોઢાના ચણા ચાવવા એટલે વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે કે અત્યંત મુશ્કેલ કામ હોય ત્યારે આપણે કઈ પંક્તિ બોલીએ છીએ કે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. બરાબર છે? પગે પાંખો ફૂટવી એટલે શું થાય? પગે પાંખો ફૂટવી એટલે ચાલતા શીખવું ન થાય. અહીંયા આવે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. ખૂબ જ ઉત્સાહમાં જઈ આવી જવું. પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું એવું થાય છે. હવે આ પગવાળા જેટલા છે એ તમને હું થોડાક અહીંયા લખી દઉં છું, મજા આવશે, સમજાશે તમને. બરાબર છે? પગ ઉપાડવો કહેતા જજો વિચારીને કે શું જવાબ આવતો છે, વિચારજો મનમાં. પગ ઉપાડવો. બરાબર છે? ચાલો, ત્યાર પછી છે કે પગરણ માંડવા. ત્યાર પછી આપણે લખીએ કે પાછી પાની કરવી. ત્યારબાદ એમ કહેવાય કે પગ ભાંગી પડવા. ત્યાર પછી આમ લખીએ કે પગ વાળીને બેસવું. અને ત્યાર પછી આપણે એમ કહી શકાય કે પગ મણમણના થઈ જવા. ચલો, પગ ઉપાડવા આ કંઈક આપણે પંક્તિઓ લખી દીધી છે જે બધી પગને રિલેટેડ છે. બરાબર છે? તો પગ ઉપાડવા એટલે શું થાય? તો કે ચાલવા લાગવું. શું થાય? ચાલવા લાગવું. ખાસ યાદ રાખજો, પગ ઉપાડવો અથવા તો ઉપાડવા એટલે શું થાય? ચાલવા લાગવું. પગરણ માંડવા એટલે કોઈ શુભ કામ જે છે એનું શું કરવાનું હોય? તો કે શરૂઆત કરવાની હોય. શરૂઆત કરવી. બરાબર છે? પગરણ માંડવા એટલે એમ કહેવાય આપણે કે પ્રભુતામાં પગલા મૂક્યા આવે વ્યક્તિએ. રેડી? લગ્ન બગ્ન કરીને કંઈક સેટલ થવાની વાત હોય તો પગરણ માંડવા એમ કહી શકાય આપણે કે પ્રભુતામાં પગલા. રેડી? શરૂઆત કરવી, નવા જીવનની શરૂઆત કરવી. પાછી પાની કરવી એટલે પીછેહટ કરવી. ત્યાર પછી પગ ભાંગી પડવા. બરાબર છે? એટલે હિંમત તૂટી જવી. શું થશે? હિંમત તૂટી જવી. ત્યારબાદ પગ વાળીને બેસવું એટલે શું થાય? કે નિરાતે બેસવું. નિરાતે બેસવું. અને એમ કહેવાય કે પગ મણમણના થઈ જવા એટલે એમ આપણે એમ કહીએ કે મન જે છે એ શું થઈ જાય? તો કે ખિન્ન થઈ જાય. અંદરથી તૂટી જાય માણસ કે હવે યાર કઈ રીતે આપણે એને મોઢું દેખાડશું. પગ મણમણના થઈ જાય આવું આપણે કહી શકીએ. વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા આપણે જો એક પગે પાંખો ફૂટવી તે લઈને આપણે પગ પાછળની જેટલી પણ છે એ બધી લઈ લીધેલી છે. સાથે નોટ ડાઉન કરી નાખશો એવી હું આશા રાખું છું. પગે પાંખો ફૂટવી એટલે ચાલતા શીખવું ન થાય. પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, આવો એનો કંઈક મિનિંગ થાય. તો અહીંયા શું કીધું છે આપણને? રૂઢિપ્રયોગનો અર્થ સાથે કઈ જોડ શું કીધી છે? ખોટી છે, સાચી કીધી નથી. સાચી તો ઉપરની 3 છે, સી ઓપ્શન ખોટો છે. પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. ત્યારબાદ પગ ઉપડવો એટલે કે
ચાલવા લાગુ અથવા તો ઝડપથી ચાલવા લાગુ આવો પણ ઓપ્શન હોઈ શકે. પગરણ માંડવા એટલે કોઈ શુભ કામની શરૂઆત કરવી. રેડી? પાછી પાની કરવી એટલે પીછેહટ કરવી. બરાબર છે. પગ ભાંગી પડવા, હિંમત તૂટી જવી. પગ વાળીને બેસવું એટલે કે નિરાતે બેસવું, અને પગ મણમણના થઈ જવું એટલે કે મન જે છે એ ખિન્ન થઈ જવું. તો આવી કંઈક આપણે પગની રિલેટેડ માહિતી મેળવી લીધી છે. ચલો જોઈએ આગળના ક્વેશ્ચન તરફ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન હતો આ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કંઈક ગુજરાતીના અગત્યના એવા 25 પ્રશ્નો, જેમાંથી મોટા ભાગના પ્રશ્નો એમ કહેવાય, હું એમ કહું લગભગ તમામ પ્રશ્નો, મોટા ભાગના તમામ પ્રશ્નો જે છે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. અને આવા જ ક્યાંક પ્રશ્નોનું લેવલ જે છે એ હોય છે એક્ઝામમાં. બહુ તો એ લોકો જે શબ્દાર્થનો પોર્શન જે છે એને શું કરી દે, થોડોક હાર્ડ કરી દે. હાર્ડ એટલે કે સ્કૂલની જે ટેક્સ્ટ બુક જે છે એમાંથી જ પૂછે છે, એનાથી બહાર જતું નથી. પહેલાં પણ સલાહ આપી ચૂક્યો છું, અત્યારે પણ આપું છું, સૌથી પહેલાં સ્કૂલની ટેક્સ્ટ બુક વાંચવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગુજરાતી પેપર નંબર 5નું સોલ્યુશન જે છે એ પૂરું કરીએ છીએ. ફરી વખત પેપર નંબર 6ના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.